i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ મહાનગરપાલિકાને તારીખ 31 માર્ચ 2025ના સાંજ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત તમામ ટેક્સમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે તારીખ 1 એપ્રિલથી 2024 થી તારીખ 31 માર્ચ 2025 સુધીમાં 35,39,42,407 રૂપિયાની આવક થઈ છે, જેમાં આણંદ ખાતે ₹24.87 કરોડ ઉપરાંત વિદ્યાનગર ખાતે 5.5 કરોડ ઉપરાંત કરમસદ ખાતે 4.5 કરોડ ઉપરાંત લામફેલ ખાતે 10.54 લાખ, મોગરી ખાતે 8.33 લાખ, ગામડી ખાતે 8.98 લાખ અને જીટોડિયા ખાતે ₹13.45 લાખ ઉપરાંતની આવક મળી અને કુલ આવક ₹35.59 કરોડ ઉપરાંત થયેલ છે। આ આવક પૈકી 9,77,57,278 રૂપિયાની આવક આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ આવી છે, જેમાં આણંદ નગરપાલિકાના વિસ્તારમાંથી 6,91,96,215, વિદ્યાનગર ખાતેથી 1,20,41,573, કરમસદ ખાતેથી 1,23,87,622, લામવેલ ખાતેથી 10,54,885, મોગરી ખાતેથી 8,33,029, ગામડી ખાતેથી 8,98,429 અને જીટોડિયા ખાતેથી 13,45,525 મળી છેલ્લા 3 મહિના દરમિયાન કુલ ₹9,77,57,278ની આવક થઈ છે। જ્યારે આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનો 4 રજાના દિવસો ખાતે એટલે કે તારીખ 30 માર્ચની રવિવાર અને 31મી માર્ચે રમજાનની 4 રજાના દિવસો ખાતે વેરો ભરવા માટે કચેરી ખુલ્લી રાખવામાં આવી હતી, જેમાં ₹85,36,783ની આવક મહાનગરપાલિકાને થઈ છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।